એક સરસ મજાનો દાખલો છે કે એક ફૂલવાળો 3000 રૂપિયામાં 20 ગુલદસ્તા ખરીદે છે, તેમાંથી 15 ગુલદસ્તા 20% નફા સાથે અને બાકીના 30% નુકસાન સાથે વેચે તો એકંદરે જે છે કેટલો નફો ખોટ થાય? તો જુઓ, 3000માં 20 ગુલદસ્તા ખરીદે છે, એનો મતલબ કે એક ગુલદસ્તાની કિંમત 150 રૂપિયા છે. હવે 150 વાળો ગુલદસ્તો જે છે 20 ટોટલ છે એની પાસે, એ શું કરે છે? 15 ગુલદસ્તા તો જે છે એ કેટલામાં વેચે છે? 20% નફા સાથે. તો 150 ના 20% કેટલા થાય? તો 15 દુ 30 એટલે કે 30, બરાબર. એટલે કે અહીંયા જે છે ટોટલ એક ઉપર એને 30 રૂપિયાનો ફાયદો થાય એક ગુલદસ્તો વેચવાથી. તો 15 ઉપર કેટલો ફાયદો થાય? તો 450 નો ફાયદો થાય, આ નફો થયો. જ્યારે શું કરે છે? 150 વાળા ગુલદસ્તા જે છે, બીજા જે 5 ગુલદસ્તા છે એ ખોટ સાથે વેચે છે. કેટલી ટકા ખોટ છે એની? અહીંયા 30% ખોટ છે. જો 30% ખોટ હોય તો 150 ના જે છે 30% કેટલા થાય? 45 રૂપિયા થાય. તો આવા જે છે 5 ગુલદસ્તામાં એને ખોટ જાય છે. તો ખોટ કેટલી જાય છે? 5 5 25 અને જે છે 2 વધ્યા, 5 ચોક 20 ને 2 22, 225 રૂપિયાની ખોટ છે. 225 ની ખોટ છે, 450 નો ફાયદો છે, તો ઓવરઓલ જે છે એને 225 નો ફાયદો થાય. કેમ કે 450 માંથી 225 બાદ કરીએ તો 225 રહે. તો 225 તો એને કેટલા રૂપિયા પર ફાયદો છે? 3000 રૂપિયા પર. તો 3000 રૂપિયા પર એને 225 રૂપિયાનો ફાયદો છે. તો 100 એ કેટલા? અહીંયા 2 0 2 0 અહીંયા નીકળી જશે. પાંચે ભાગ ચલાવીશું તો 6 35, પાંચે ભાગ ચાલશે તો 5 ચોક 20 અને 2 વધ્યા છે 5 5 25. તો 45/6 આપણો જવાબ આવે. એટલે કે 6 7 42, 3 વધ્યા છે 0 તો 6 35 એટલે કે 7.5% આપણો જવાબ આવે. 7.5% જે છે શું થાય? નફો થાય.